આજ કઈ તારીખે? પહેલી જ હપ્તો. હા તે હપ્તો લેવા જવાનો છે. હું તો હપ્તો બપ્તો કાંઈ લેવા જવાનું કેમ નહીં જવું જ પડે? ના ભાઈ એવા થોડાક હપ્તા દરરોજ માંડી પડ્યા તે હપ્તા લેવા ઘડીએ વડીએ જવાનું. બધાને જવું પડે. શું નવે છે કે હું નહીં જવાનો હપ્તો બપ્તો. ઉપર હાલ જલ્દી, નકર આવ્યું તારું આજ તો. આ તો ખાલી 10,000 ઉપાડાલા અને કેટલો દાબમાં રાખવા તે પડે. જવું પડે, રહેવું પડે દાબમાં. તાર રહેવું હોય તાર. દારૂ વાળા આજનો દારૂ લઈ આવું બરોબર ને? મહિને ને મહિને જવું પડશે. જવું પડે. હું તો જવાનો જ નહીં. આ જા નીકળ. હપ્તો લઈને આવજે. જે હપ્તો લેતો હોય શાપા તો લેતો હોય. હું થોડોક એને મારીને લાવું. આ તો મહિને ને મહિને હપ્તા લેવા નકર આપણે જ જવાના હોય. એકાદો બીજો ગોતી લે તો સારું. તો આપો તો હારું ને. આ તો મારે એવું લાગે મને હપ્તો આપો ને. કોને મોકલ્યો? ઓલા કાળુ દાદા મોકલ્યો હપ્તો. કયો કાળ્યો? આપણે તમે આ ખેતરનો કે ને હપ્તો ઈ કે અહીંયા કોઈ કાળ્યો બાળ્યો તો આવતો નથી. ઈ મને હપ્તો લેવા મોકલ્યો. મહિને મને મોકલ્યો. મને હપ્તા લેવા બધા ઈ રે આવે. મેં તો જોયા જ નથી કોઈને. મારી બદલી થઈ ગઈ ને. તારી જબની બદલી ત્યાં તો પેલા પાછી આ શોરૂમ તે બદલી થતી હોય. ચમની બદલી હા એ તો જેને યોગ્ય લાગે ઈ રાખે, બાકી કાઢ ના. હપ્તો બપ્તો નથી મારી પાસે. પણ મને કાળુભાઈ કીધું હપ્તો લે વગર આવતો નહીં. કયો તારો કાળુ પા? એ અમારા હપ્તા વાળા. કાળિયા નીકળજે ને. પણ કાળુભાઈ મને મોકલ્યો. તે કાળિયો આવશે તો જ હપ્તો આલી જવાનું. મને પણ હપ્તો લેવા મોકલ્યો એટલે જ તે ને હપ્તો લે વગર મારે જવાનું નથી. હા એટલે આ તને કેટલી દાન કહું હપ્તો લેવા આવ્યો છે, હપ્તો લેવા આવ્યો. નવાઈનો કાળિયાનો હપ્તો લેવા આવ્યો છે. પણ હું આજ હપ્તો લેવા વગર જવાનું નથી. આનો હપ્તો લેવા આવ્યો. જા સારું જઉં છું ઓલા કાળુ કાકાને લઈને આવું. પછી તારો વારો કટાવું રે. અને જાને તારો કાળુ દાદાને લઈને તો આવું છો. જાને નકરું કાળિયું મંડ્યું છે મારી હાની. તારો વારો કટાઈ નાખું. નકરું કાળિયું મંડ્યું નીકળ ફટાફટ. કાળિયા લઈને આય. આજ માર ખોરાનો કાળિયાનો વારો કાઢ નાખું જો ને. મારો ચેલો આયા લાગે. હપ્તો બપ્તો લાયા લાગે. કાલે હપ્તો લાયો? હું લાયો? ઓ બાપા, કાલે હું છું પણ તારા હપ્તા હું કેટલો માર ખાધો ખબર તને? તે હું છે ચેલો છે ને આવું બોલે તું મને? હે? ઓલો બોલો અહીંયા જાવ ને. શું બોલતો તે? કે ગાળિયાના ફાળિયાના લેતો કે આ કને જાય કે એલા કઈ કાળુ દાદા છે કે કાળિયો ફાળ્યો નથી, કઈ હાલ જઈએ ઇન્ના. મને માર્યો કેટલો ખબર તમને? તે બદલો લેવાનો છે, કઈ આ થોડો મેં તો કાળુ ડોન છે. જાવ ને અહીંયા જાવ ને. એ કાળો કેતો તો અહીંયા ઉપર હું મારું કોવાડું લે લા. હા બસ હાલો આરે. હા હાલો તાર હાલો. ઈ કેમ બોલતો ખરો કે કાળિયાને લેતો હોય આમ લેતો હોય કે ઈ તો બોલો વાળા બધું બોલે નથી કે એમ બોલતો તી રહી કે કાળિયો માર ખરી જાય ક્યાં કન લે. એની દાદાગીરી આજ હોરી કાઢું હાલ. ઉભો રહો તને, ઉભો રહો તું. મારી આગળ તું ચી મારલા માયા ને ચેલો છે ને આગળ જાય છે. કેસે ખબર નહીં પડતી ડોન આગળ તો હંમેશા. તે દોન એ હોરો કાઢ નાખે. હાલો હા જોઈ લઉં કેવો હોર કાઢે. આ ખેતરમાં જીલડા બહુ થઈ ગયા. ક્યાં જોઈ નાખવા દે ને. પેલું કાળિયાને લેવા જ્યું છે ત્યાં સુધી. ઈ કે કાળી ચાલી આવે. કાળી જ લાગે. કાળિયાને લઈને આવ્યો ખરી હો. હવે પાવર દબાવો કાળિયા. અરે હજુ બોલે છે હજુ. એ હાથના ઉપર પકડતો લે રે. તું ચીમ મારા ચેલા હમ હાથ ચીમ ઉપાડ શું છે? તું ચીમ નો હાથ ચીમ નો ઉપાડ હે મને મારે પકડે લે પકડ રાખજે. એટલે આ પાકડું કોવાડી લઈ લે. બે જણા છે એટલે ટણી કરો લે. ટણીની વાત બે નહીં. જણા કાલુ ડોન છે, કાલુ નીકળ હાલ લે લે. એકલો ખબર છે? હા, બે બે જણા લે, જોઈ લે. ટણી કરો છો. બે જણા છે બોલ. કઈ નહીં બે જણા બન્યું નહીં તો બે જણા. કાળુભાઈ આમ ઘણી ખરો ને કેટલા આયા ને કેટલા માર થઈ ગયા. તારો કાળિયાને માર્યો એટલા. હારા માર એટલે આ હજી બોલતા બોલતા હોય ને મારું મગજ ફાટી જાય છે. એટલે કાળિયાને મારે મારો કાઢ નાખો. બાંધા આયા કરે તો દોડું આપણા ગઢ પડ્યું જ છે. આખે ઉભા ગીના ખેતરમાં જઈને મને માર્યો હપ્તો લેવા જેવો ને તારે. આખે આય વારો કાઢ વાખડા કેવો માર્યો તો. હા આ ટણી નો આલે કાળુભા આમ. કાળુભાનું ડોન કહેવાય. શું કહેવાય ડોન? દોન હોય તાર ઘરનું. શું ડોન? તારો પાવર ઉતરો જ નથી એમ ને? ના હા ને? સુધરે ને. હજી એમ કે ઘરનો ડોન સમજત શું તું મને સમજત શું હજી ઈનો. હે તું ઘર તારા ઘરનું. આ આડું હે ને ઈ તાર આ ઇનામ કઈ આપણા હાથમાં નથી લીધેલું. તે નવાઈનું લીધું છે.
આ ડોને કઈક ગળા કાય પણ કઈક ની પાસે અલે આવા ડોરના તો મેં કઈક પસાડ્યા. એટલે આજાની ટણી ઉતરતી નહીં. અલે મેઘ મારો ના રે ને હારી પડનો આમ પડજો બકા આમ પડજો ખાલી એક હાથ છોડ દેજો અંદર ના મારું તો ડોન. એટલે હજી હાથ ખોલવાની કે સારું હાથ ખોલો નહીં સમજ છું. એ મારતો નહીં કાળુભા, આપણે મોલત આપી દો, કેટલા દાડે મોલત આપી દો. હા બોલે જાય મોલત બોલે જાય. આવતા મહિના હાલ દઈશ. બીજું શું? આવતા મહિને એટલે કેટલા હપ્તા? 2 હપ્તા. 2 હપ્તા થશે હાલ દઈશ. 2 હપ્તા હા તારા. તે 2 હપ્તા આવતા મહિને પહોંચાડી દેવા પડે બરોબર તારે? હા આજે તને છોડું આવે ટણી ના કરતો જા. હું કાળુ દાદા બાળુ દાદા નહીં. મિત્રો આનો બીજો ભાગ આવશે, તમે તૈયાર રહેજો. ત્યાં સુધી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. અમારી ચેનલ અરે બન્યા રહો.